ઔદ્યોગિક નગરી અંકલેશ્વર સ્પા સેન્ટરોની આડમાં ફૂલી ફાલી રહેલા અનૈતિક પ્રવૃત્તિઓ પર ભરૂચ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ શાખાએ લાલ આંખ કરી છે. ભરૂચ એએસટીયુ શાખાના પીઆઈ બીએલ મહેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને વુમન હેડ કોન્સ્ટેબલ મિત્તલબેન સુરેશભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં પ્રથમ માળ આવેલ દુકાન નંબર 4546માં રૂઝ ઉસ્પાના નામે ચાલતા સેન્ટરમાં મસાજની આડમાં ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સગવડો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ગતરોજ સાંજના સમયે પોલીસે પાડેલ દરોડામાં સ્થળ પરથી વાંધાજનક સામગ્રી અને રોકડ રકમ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સ્પાના મેનેજર તરીકે ફરજ બજાવતો વાસુ વક્તારામ હાલ રહેવાસી રૂઝ સ્પા, મૂળ રહેવાસી રાજસ્થાન, ગ્રાહકો પાસેથી નાણાં ઉઘરાવી સ્પાની આડમાં દેહ વેપારનું રેકેટ ચલાવતો હતો. પીઆઈ બીએલ મહેરિયાના ટીમ દ્વારા સ્પાના કાઉન્ટર પરથી રોકડા ₹2500 તથા મસાજ કરનાર મહિલા પાસેથી મળી આવેલ ₹2000 તેમજ ₹7000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી ₹11500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુમાં તપાસ દરમિયાન સ્થળ પરથી વપરાયેલા અને બિન વપરાયેલા કોન્ડમ પેકેટ પણ મળી આવ્યા હતા, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ સમગ્ર કૌભાંડમાં રૂઝ સ્પાની માલિક તરીકે અનિતાસિંહ રામબરન, રહેવાસી કૃષ્ણનગર, અંદાળાનું નામ ખુલ્યું હતું, જે દરોડા દરમિયાન મળી ન આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પકડાયેલા મેનેજર વાસુ વક્તારામ અને સંચાલિકા અનિતાસિંહ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ